નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી 2 માર્કવાળા ક્વેશ્ચન. ટૂંક નોંધ લખો. ખોરાકનું ખોરાપણું. પાઠ પહેલો. ઓક્સિડેશન પ્રક્રિયામાં સૌથી છેલ્લો ટોપિક ખોરાકનું ખોરાપણું. હેતુલક્ષીપણામાંથી આઈએમપી છે. મિત્રો, ખાસ આપણે જે તળેલો ખોરાક ખાતા હોઈએ છીએ, ફરસાણ, એ ખોરો બને છે. એની અંદર તેલ હોય છે, ચરબી હોય છે. આમ જે ખોરાક તેલી અને ચરબીયુક્ત હોય એમાં આ પ્રક્રિયા થઈ શકે છે. જોઈએ શું લખવાનું, કેટલું લખવાનું, કેવું લખવાનું, એની ચર્ચા કરીએ. તો પહેલી વાત તો મિત્રો હું તમને એ કહું કે તેલી અને ચરબીયુક્ત ખોરાકને હવામાં લાંબા સમય સુધી ખુલ્લો રાખવાથી તે ખોરો બને છે. તેના સ્વાદ અને ગંધ બદલાય છે. આ પ્રક્રિયાને ખોરાકનું ખોરાપણું કહે છે. આ વ્યાખ્યા થઈ કે તેલી અને ચરબીયુક્ત ખોરાકને હવામાં લાંબા સમય સુધી ખુલ્લો રાખવાથી તે ખોરો બને છે. શું કામ? એને એક પોઈન્ટ ઉમેરી દેવાનો. તેનું શું થાય છે? ઓક્સિડેશન. આ શબ્દ તમારે આમાં ઉમેરવાનો કે તેલી અને ચરબીયુક્ત ખોરાકને હવામાં લાંબા સમય સુધી ખુલ્લો રાખવાથી તેનું ઓક્સિડેશન થાય છે. પરિણામે તે ખોરો બને છે. તેના સ્વાદ અને ગંધ બદલાય છે. મિત્રો, બીજા પોઈન્ટમાં ચર્ચા કરશું કે તેલી અને ચરબીયુક્ત ખોરાકનું ખોરાપણું અટકાવવા માટે પહેલામાં વ્યાખ્યા આપી. તેલી અને ચરબીયુક્ત ખોરાકને હવામાં લાંબા સમય સુધી ખુલ્લો રાખવાથી તેનું ઓક્સિડેશન થાય છે. તેથી તે ખોરો બને છે. તેના સ્વાદ અને ગંધ બદલાય છે. આ પ્રક્રિયાને ખોરાકનું ખોરાપણું કહે છે. શેને લીધે થયું ઓક્સિડેશન? તો બીજા પોઈન્ટમાં આપણે એ કહેવાનું કે તેલી અને ચરબીયુક્ત ખોરાકનું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરી શકે તેવા પદાર્થ ઉમેરવા જોઈએ કે જે ઓક્સિડેશન પ્રક્રિયાને ધીમી કરે અથવા ઓક્સિડેશન પ્રક્રિયાને અટકાવે. આવા પદાર્થને એન્ટીઓક્સિડન્ટ કહે છે. લ્યો, આમાંથી પૂછે એન્ટીઓક્સિડન્ટ એટલે શું? તો કહેવાનું ખોરાકનું ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરી શકે તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ કહે છે. આગે ત્રીજા પોઈન્ટમાં ચર્ચા કરવાની છે કે ભાઈ ખોરાકનું, ત્રીજા પોઈન્ટની વાત કરું, ખોરાપણું થાય છે શું કામ? ઓક્સિજનને લીધે. એનું ઓક્સિડેશન થાય છે એટલે કે જો ખોરાકને તમે ક્યાં રાખશો? હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી
ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવામાં આવે તો એને ઓક્સિજન મળતો નથી, તેથી એનું ઓક્સિડેશન થતું નથી. તેથી ઓક્સિડેશન પ્રક્રિયા, કેવી પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા કેવી બને છે? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા ધીમી પડે છે અને ખોરાપણું અટકે છે. આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ અત્યારના તમને ખ્યાલ છે, પડીકાનો જમાનો આવ્યો છે. આ ભૂખ લાગે એટલે પડીકું ખોલે, વેફરનું ને કુરકુરેનું ને. મિત્રો, આ પદાર્થો છે તમે જે ખાવ છો, વેફર, કુરકુરે, એ તેલી અને ચરબીયુક્ત ખોરાક છે. છતાંય જુઓ, એ લાંબા સમય સુધી દુકાનમાં હોય, એ બગડતો નથી, ખોરો થતો નથી. તો છેલ્લો પોઈન્ટ કે બટેટાની ચિપ્સ બનાવનાર ચિપ્સની બેગમાં નિષ્ક્રિય વાયુ, યાદ રાખજો, આવું એ નિષ્ક્રિય વાયુ નથી કહેતો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, નાઇટ્રોજનની ક્રિયાશીલતા ઓછી છે, એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, એટલે એને નિષ્ક્રિય વાયુ કીધો આપણે, નાઇટ્રોજન. N2 વાયુને ચિપ્સની બેગમાં ભરવામાં આવે છે. જો ચિપ્સની બેગમાં ઓક્સિજન હોય તો આપણું ચિપ્સ અથવા તો કુરકુરે જે કાંઈ પડીકા ખાવ છો એની અંદર રહેલો ખોરાક ખોરો બની જાય. એમાં નાઇટ્રોજન ભરવાથી નાઇટ્રોજન કોઈ પ્રક્રિયા કરતો નથી ખોરાક સાથે. આપણો ખોરાક આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ. તો એનો મતલબ એમ થયો કે આ એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થયો. તો મિત્રો, આ 2 માર્કની અંદર તમે 4 પોઈન્ટ રજૂ કરી દીધા ખોરાકનું ખોરાપણું. આભાર.